तो मित्रों तमाરું स्वागत है। हूँ छूँ महेश सामरिया तमाરું स्वागत करूँ छूँ अपना यूट्यूब चैनल पर। आज આપણે ધોરણ 9ના ગણિતના અભ્યાસક્રમને આગળ વધારીશું। ધોરણ 9માં આ જે ચેપ્ટર છે ત્રિકોણ એનું સ્વાધ્યાય 7.3 ગણીશું। મિત્રો આ ચેપ્ટરના સ્વાધ્યાય 7.1 અને 7.2 મેં ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે। જો તમે આ ના જોયા તો પહેલાં એ વિડીયો જરૂર જોઈ લેજો, પછી આ વિડીયો જોશો। તો આજે આપણે સ્વાધ્યાય 7.3 ગણીશું। બધા દાખલા ઇઝી છે મિત્રો, કેટલાક નિયમો લાગે છે, તમારા નિયમોનો ઉપયોગ કરવાનો છે અને વિડીયોમાં છેલ્લે હું તમને કેટલીક બીજી ટિપ્સ પણ આપીશ જેથી તમને આવનારા જે યુનિટ ટેસ્ટ છે એની પણ તમે તૈયારી કરી શકશો। ઓકે, તો વિડીયો છેક સુધી જોશો મિત્રો। તો લેટ અસ સ્ટાર્ટ સ્વાધ્યાય 7.3। ઓકે, તો મિત્રો આ છે આપણો પહેલો દાખલો। ત્રિકોણ ABC માં બરાબર આપણને એક AB એક રેખાખંડ આપ્યું છે અને આપણને ચાર વસ્તુ સાબિત કરવાની છે। 1 2 3 4 भाई एक साथ चार वस्तु साबित करवानी है। बहुत ना इंसाफी है ठाकुर। तो सर वांधो नहीं, तमारे टेक्निक याद शू राखवानी आ दाखलामां? आ दाखलामां हमेशा टेक्निक याद राखजो बराबर। जो कि दाखलो मोटो छे पण तो पण तमने काममां आवशे। पहेला आपणे लईशुं ADB अने ADC आ त्रिकोण। तमने आ देखाय छे ने जे आ उपरनुं, हुं तमने एक एक स्टेपमां बतावी दईश। पहला आ त्रिकोण लईशुं, पछी लईशुं आपणे आ त्रिकोण APB अने APC। એટલે પહેલા આટલું આટલું પછી આટલું આટલું બરાબર ને, અને પછી લઈશું આપણે આટલું આટલું। ત્રણ ત્રિકોણ લઈશું। આ ત્રણ સ્ટેપ છે અને ચોથો સ્ટેપ આપણે ડાયરેક્ટ સાબિત કરીશું। તો લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ સ્ટેપ। અને બીજી એક વસ્તુ મિત્રો કે દાખલાની અંદર તમને આપ્યું છે કે ભાઈ આ AB અને AC સરખા છે બરાબર ને, અને બીજું આપ્યું છે BD અને DC સરખા છે, જે ઓલરેડી આપ્યા છે આપણને। તો આપણે એનો ઉપયોગ કરીશું। તો અહીંયા લખીશું આપણે કે ભાઈ ત્રિકોણ ABC માં કોણ સરખું છે? AB बराबर AC तथा त्रिकोण BDC में BDC में आपने आप्યું છે BD बराबर DC। BD डोसी पीवे नहीं बराबर ने। ओके, BD बराबर DC। હવે આપણે લઈશું આ બંને ત્રિકોણ, એમાં લખીશું કે ભાઈ કયા કયા ત્રિકોણો માટે। તો ત્રિકોણ ADB માટે જો તમને ડાયરેક્ટ કરીને બતાવું છું, આપણે આ જે ત્રિકોણ છે ADB એના માટે અને ADC માટે। ઓકે, કોણ કોણ સરખું છે ને બંને ત્રિકોણો આપણે સરખા બતાવવાના છે। તો લખીએ અહીંયા ત્રિકોણ ADB તથા ત્રિકોણ ADC માટે। તો સૌથી પહેલા તમને સરખું શું દેખાય છે? જો મિત્રો તમને આ સરખું દેખાય છે, આ બંને બાજુ સરખી છે બરાબર। આ ત્રિકોણ અલગ છે, આ ત્રિકોણ અલગ છે। તો કોણ કોણ સરખું છે? AB બરાબર AC જે પક્ષમાં આપ્યું છે આપણને, AB બરાબર AC આપણને ક્યાં આપ્યું છે? પક્ષમાં। બીજું શું સરખું છે? BD બરાબર DC અથવા CD, BD બરાબર CD એ પણ આપણને પક્ષમાં આપ્યું છે। અને એક બાજુ એવી છે કે જે બંનેમાં છે। ઓકે, તો બસ એ જ લખવાની છે। જો આ AD છે ને આપણને આ AD બંનેમાં છે, તો અહીંયા લખીશું AD બરાબર AD। કેમ? સામાન્ય બાજુ। તો મિત્રો કેટલી બાજુ સરખી થઈ ગઈ છે? ત્રણ બાજુ। આ પણ બાજુ, આ પણ બાજુ, આ પણ બાજુ। તો કઈ શરત લાગે? બા બા બા। કેમ? ત્રણ બાજુ જ્યારે સરખી હોય તો બા બા બા। ઓકે, તો અહીંયા લખીશું આપણે બા 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 શરત મુજબ બંને ત્રિકોણો કેવા થશે? સરખા। કોણ કોણ? ADB એકરૂપ ત્રિકોણ ADC થઈ ગયું। ચલો આ આપણો આવી ગયો છે પહેલો પરિણામ। ADC કહો કે ACD કહો, બંને સરખા છે। ચલો વચ્ચે આને જે પ્રમાણે કીધું એ પ્રમાણે લખી દઈએ ABD અને બીજું લખી દઈએ આપણે ACD। એક જ કહેવાય ભાઈ, કોઈ ફરક નથી પડતો। તો આ થઈ ગયો આપણો પહેલો સાબિત થઈ ગયું। ઓકે, હવે જો આ બંને સરખા હોય તો એનો આપણે ફાયદો લઈ લઈએ। તમને ખબર છે કે જ્યારે પણ કોઈ બે ત્રિકોણો સરખા હોય તો એના અંદરના ખૂણા અને બધા અનુરૂપ ખૂણા પણ સરખા હોય CPCT પ્રમાણે। તો આ જે ખૂણો છે એ આપણે લઈ લઈશું આગળના સ્ટેપમાં સાબિત કરવા માટે। BAD દેખા તમને? BAD અને CAD। તો અહીંયા લખીશું માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD। જો કયો ખૂણો? BAD આ અડધો ખૂણો દેખાય ને, અને CAD આ અડધો ખૂણો, બંને સરખા થાય કે ત્રિકોણો સરખા છે। અહીંયા લખી દઈશું CPCT બરાબર ને। ઓકે, જેનો આપણે કામમાં આવશે પછી સાબિત કરવા માટે। તો ચલો એક પરિણામ આવી ગયું છે, બે ખૂણા સરખા બીજા બતાવી દીધા છે। હવે આપણે લઈશું આ ત્રિકોણ APB। આપણો પહેલો પરિણામ તો સાબિત થઈ ગયો મિત્રો।
આ દેખાય તમને? હવે લઈશું શું લઈશું? APB અને APC વચ્ચેનો ભાગ ભૂલી જાઓ તમે. હું અત્યારે ભૂસી નાખું છું, તમે જ કામમાં આવશે. આને ભૂલી જઈએ આપણે. ઓકે, ચલો આ ડી પણ જવા દઈએ. તમને દેખાય છે ત્રિકોણ APB અને APC માટે? અહીંયા લખીશું ત્રિકોણ APB તથા ત્રિકોણ APC માટે. તો આમાં કોણ કોણ સરખું છે? એક તો ભાઈ આ બે બાજુ તો આપણને આપી છે. અહીંયા લખીશું AB બરાબર AC. સેમ આપ્યું છે પક્ષમાં. એક થઈ ગયું. અત્યારે CPCT પ્રમાણે અહીંયા D છે, તો BAD અને CAD તો સાબિત કર્યું. હવે BAD ના બદલે આપણે BAP લખી દઈએ, બરાબર ને? બંને એક જ કહેવાય. જો આટલે સુધી જાઓ કે આટલે સુધી જાઓ તો BAP અહીંયા લખી દઈએ. ખૂણો BAP બરાબર ખૂણો CAP. કારણ કે આટલા સુધીનો ખૂણો સરખો છે. આ એટલે BAD બરાબર CAD છે. કારણ કે ખૂણો BAD બરાબર CAD છે, માટે એનો પૂરો ખૂણો પણ સરખો થાય. BAD સરખો હોય તો BAP પણ સરખો થાય. CAD સરખો હોય તો CAD સરખો હોય તો CAP પણ સરખો થાય. ખબર પડી ગઈ છે? ઓકે, બે ખૂણા સરખા થઈ ગયા. અને AP બંનેમાં સામાન્ય બાજુ છે. AP બરાબર AP. કઈ બાજુ છે? આ સામાન્ય બાજુ છે. જો ફરીથી સમજાય દઉં, આ એક બાજુ, આ એક બાજુ, આ ખૂણો અને વચ્ચેની બાજુ બા ખૂ બા. તો અહીંયા લખીશું આપણે બા ખૂ બા શરત મુજબ. બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે? સરખા થશે. કયા? ABP એકરૂપ ACP. આ આપણું થઈ ગયો બીજો પરિણામ સાબિત. ઓકે, હવે આનો આપણે બીજી એક ખાસ વસ્તુ કરી દઈએ કે ભાઈ જો આ બંને સરખા થાય તો આ બંને બાજુ પણ સરખી થાય. તે કામમાં આવશે આગળ આપણે. માટે PB બરાબર PC, CPCT, બરાબર ને? ઓકે, હવે પાછો D દોર દઈએ અહીંયા અને આપણે બાકીનું દોર દઈએ આમ. હવે આપણે આ નીચેના ત્રિકોણ લઈશું. નીચેના ત્રિકોણ દેખાય તમને? આ કયો? DPB અથવા DBP અને DCP. તો અહીંયા લખીશું ત્રિકોણ DBP તથા ત્રિકોણ DCP માટે. આ બંને માટે કોણ કોણ સરખું છે? એક તો આ તો ઓલરેડી આપણને આપ્યા છે પક્ષમાં, આ બાજુ ને આ બાજુ, એટલે એની તો ચિંતા નહીં. અહીંયા લખી દેવાનું BD બરાબર DC. ક્યાં આપ્યું છે આપણને? પક્ષમાં. પછી બીજું આપણે આ સાબિત કર્યું PB બરાબર PC. આર્યું PB બરાબર PC સાબિત કર્યું. બીજું આ જે DP છે ને, DP એ બંનેમાં છે. તો DP બરાબર DP સામાન્ય બાજુ. કઈ બાજુ? સામાન્ય. આ આપણે શું કર્યું? સાબિત. તો કેટલી બાજુ સરખી થઈ ગઈ? 3. આને આ અને આને એકલીને બંને. ઓકે, તો બા શરત મુજબ બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? સરખા થશે. કયા? ત્રિકોણ BDP બરાબર ત્રિકોણ CDP. થઈ ગયા સરખા? ઓકે, વેરી ગુડ. અને સરખા થઈ ગયા એટલે આપણે આગળ આનો ઉપયોગ કરીશું કે સરખા થઈ ગયા તો આ અંદરના ખૂણા પણ કેવા થાય ભાઈ? સરખા થાય. કયા ખૂણા? કે ભાઈ આ જે ખૂણો છે આપણો BDP અને CDP CPCT. ઓકે, હવે ધ્યાન દીજો. છેલ્લો ભાગ છે આનો. દાખલો થોડોક મોટો છે, વાંધો નહીં. આપણે જે આ સાબિત કરવું છે કે A ને દુભાગે છે ને D ને દુભાગે છે. તો A ને ક્યારે દુભાગશે? જ્યારે આ બંને ખૂણા સરખા છે તો એને દુભાગે છે, અને આ બંને ખૂણા છે તો D ને દુભાગે છે. તો આપણે લખી દેવાનું કે ભાઈ જો અહીંયા લખી દેવાનું PAB અથવા BAP બરાબર CAP. એ બંને સરખા છે, માટે A ને AP માટે AP એ ને દુભાગે છે. વચ્ચેનો ખૂણો હોય. હવે જો બીજો અહીંયા લખી દઈએ PDB અથવા BDP અને CDP સરખા છે. BDP બરાબર CDP સરખા છે, માટે આ DP ઓકે A અથવા AP D ને દુભાગે છે. AP એ D ને દુભાગે છે. ચલો આ સાબિત થઈ ગયું કે ભાઈ AP એને પણ દુભાગે છે, D ને દુભાગે એટલે સરખા ભાગ કરે અને કરે છે. હવે આપણે છેલ્લો ભાગ લાવવાનો છે. તમને આ બંને ત્રિકોણો સરખા છે, બરાબર? કોણ
આ બંને, તો આ જે બંને ખૂણા છે DPB અને DPG સરખા થશે. અહીંયા લખી દેવાનું ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ CDP માટે અંદરના ખૂણા આ દેખાય તમને કયો DPB બરાબર DPC સરખા થશે. આ બંને ખૂણા સરખા થશે. હવે બંનેનો સરવાળો કેટલા લઈ લો 180 થાય. એક જ રેખા પર આવેલા છે તો અહીંયા લખવાનું DPB પ્લસ DPC બરાબર 180 થઈ ગયા. હવે એ બંને સરખા છે, માપ સરખા છે, તો 2 ગુણ્યા લખી દો DPB 180. તો DPB બરાબર 180 ના અડધા કરી દો તો બંનેના માપ કેટલા થશે 90. એટલે બંને 90 ના બનશે TPB અને CPD માટે. અહીંયા લખી દેવાનું DPC પણ કેટલા થશે 90 નો થશે. અને 2 90 ના હોય તો આ જે DP છે ને અથવા AP છે એ BC નો લંબ દ્વિભાજક માટે AP એ કોનો BC નો લંબ દ્વિભાજક છે. ઓકે, તો મિત્રો દાખલો ભલે મોટો રહ્યો પણ બહુ પરસેવો આવી ગયો છે. મિત્રો દાખલો ભલે મોટો રહ્યો પરંતુ શું છે કે સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમને આવડી જશે, બરાબર. બાકીના બધા દાખલા આના નાના નાના છે. ઓકે, તો મિત્રો આ છે બીજો દાખલો અને તમે જોઈ શકો છો બીજો દાખલો અને ત્રીજો દાખલો, બંને દાખલા ઇઝી જ છે. એટલે તમે ધ્યાનથી જોશો, તમને હું સમજાવી દઈએ કે ભાઈ AB બરાબર AC છે, AB બરાબર AC છે અને ABCમાં AD વેધ છે. તો વેધ છે તો અહીંયા લખીશું વેધ હોય તો આ જે ખૂણો છે ADC અને આ જે ખૂણો છે ADB બંને કાટખૂણા થશે. તો અહીંયા લખીશું આપણે કે ભાઈ ત્રિકોણ ABCમાં AD લંબ BC માટે કયો કાટખૂણાની બાજુનો કાટખૂણો હોય અને કાટખૂણાની આ બાજુ પણ કાટખૂણો હોય. તો ADC અને ADB બંને બરાબર કેટલા થશે 90. હવે આપણે આમાં 2 ત્રિકોણ લઈશું. આ જે ત્રિકોણ તમને દેખાય છે આટલું, ઓકે, અને આ જે ત્રિકોણ દેખાય છે આટલું. પહેલાં લઈશું આપણે ત્રિકોણ ADB અથવા ABD ગો અને ACD લઈશું. તો અહીંયા લખીશું ત્રિકોણ ABD તથા ત્રિકોણ ACD માટે કોણ સરખું છે. તો ભાઈ AB અને AC તો પક્ષમાં આપ્યું છે આપણને, બરાબર ને. તો પહેલાં કાટખૂણો લખી દઈએ ને, ચલો લાઈનસર, કે આપણે જે નિયમ લગાવવાનું છે એ હું તમને સમજાવી દઉં. ADB બરાબર ADC બંને શું છે કાટખૂણા. એક થઈ ગયું. ચલો બીજું AB બરાબર AC એ આપણને પક્ષમાં આપ્યું છે, AB બરાબર AC. અને ત્રીજી બાજુ તમે જોઈ શકો છો AD બંનેમાં સરખી છે. અહીંયા લખીશું AD બરાબર AD, AD બરાબર AD એ સામાન્ય બાજુ છે. તો AD બરાબર AD સામાન્ય બાજુ 3 વસ્તુ સરખી થઈ ગઈ છે. એક તો કાટખૂણો સરખો થઈ ગયો છે, કર્ણ સરખું થઈ ગયું છે અને આ બાજુ કાકબા કાટખૂણો કર્ણ બાજુ આ એક શરત છે કાટકોણ ત્રિકોણ માટે કાકબા. તો અહીંયા લખીશું આપણે કાકબા શરત મુજબ, બરાબર ને. તો કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણો કયા ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD થશે. હવે આટલું સાબિત થઈ ગયું ને એટલે આપણને બીજું સાબિત થઈ જશે. હવે મિત્રો જો આ બંને ત્રિકોણો એકરૂપ થાય તો તમને ખબર છે CPCT પ્રમાણે BD બરાબર DC થશે, BD બરાબર DC CPCT મુજબ. અને જો BD બરાબર DC થાય તો DA BC નું શું થશે મધ્યબિંદુ બને. શું બને મધ્યબિંદુ, કે આ બંને સરખા થાય કાકબા પ્રમાણે બંને સરખા થઈ ગયા અને મધ્યબિંદુ બને તો AD એ BC ને શું કરે છે માટે AD એ BC ને દુભાગે છે. આ આપણું પહેલું પરિણામ થઈ ગયું. બીજું કે કાકબાજ પ્રમાણે BAD અને CAD આ જે ખૂણો છે તમને દેખાય છે ને આ ખૂણો આ બંને પણ સરખા થાય, કારણ કે બે ત્રિકોણો એકરૂપ હોય તો બધું સરખું થાય, એને અનુરૂપ ખૂણાઓ અનુરૂપ બાજુ પણ એકરૂપ થાય. તો અહીંયા લખીશું આપણે BAD બરાબર CAD અને જો આ બંને સરખા થાય તો આસન કોણ સરખા છે તો જે ખૂણો એ છે AD એનો શું AD એ એનો શું બને શું કહેવાય દુભાગે એને.
તો આ બંને સરખા છે, તો અહીંયા લખવાનું કે ભાઈ એડી આખો ખૂણો શું થાય? આખો ખૂણો એ બરાબર કોનો સરવાળો છે? બીએડી પ્લસ સીએડી. બીએડી અને સીએડી અને આ બંને કેવા છે? સરખા છે. માટે એડી એ એને દુભાગે છે. ઓકે, આ બે ત્રિકોણ છે એ બી સી પી ક્યુ આર અને આમાં કોણ સરખું છે? એ બી બરાબર પી ક્યુ આપ્યું છે અને બીસી બરાબર ક્યુ આર આપ્યું છે. ઓકે, આપણે સાબિત નથી કરવાનું, આપ્યું છે. તો જો મિત્રો આપણને કે ભાઈ એ એમ બરાબર પી એન આટલું આપણને પક્ષમાં આપ્યું છે, એટલે આ બે પણ સરખી નિશાની મેં કરી દીધી છે. હવે ધ્યાન દીજો. પહેલાં તો આપણે કરી લઈએ કે ભાઈ એમ મધ્યકા કોને કહેવાય? કે જે સામેના મધ્યબિંદુને છે, સામેના રેખાખંડને મધ્યબિંદુમાં છેદે, એટલે આ બંને માપ સરખા થશે. મધ્યકા એટલે આ બંને માપ પણ સરખા છે, એટલે આ સરખા અહીંયા લખવાનું કે ભાઈ બીસી બરાબર ક્યુ આર, બરાબર ને? તો એના અડધા કરી દો, 1/2 બીસી બરાબર 1/ક્યુ આર. હવે 1/2 ના અડધા શું થાય? બીએમ લખી શકાય. બીએમ બરાબર ક્યુ આરના બદલે શું લખાય? આટલું લખી શકાય કે ના લખી શકાય? કે આના અડધા છે ક્યુ એન. આપણો આ પરિણામ નંબર 1 કે મધ્યકા છે, બરાબર ને? અહીંયા લખી દેવાનું કે ભાઈ એમ તથા પીએન મધ્યકા છે. શું છે? મધ્યકા છે. ઓકે, ચલો હવે આપણે આ બે ત્રિકોણ લઈ લઈએ. આટલોથી આટલો લઈને આટલો ત્રિકોણ વધારે દોરાઈ ગયું છે. આ ત્રિકોણ દેખા તમને અને આ ત્રિકોણ, આમાં કોણ સરખું છે? નામ બોલો ત્રિકોણનું. ત્રિકોણ એ એમ બી અથવા એ બી એમ લખો. ત્રિકોણ એ બી એમ તથા ત્રિકોણ પી ક્યુ એનમાં બોલો. પહેલાં તો કોણ સરખું છે? એ બી બરાબર પી ક્યુ, બી એમ બરાબર ક્યુ એન. આપણે સાબિત કર્યું ને આ તો. અને બીજું સરખું આપ્યું છે એ એમ બરાબર પી એન. આપણને પક્ષમાં આપ્યું છે આ પરિણામ 1 ઉપરથી, આ પક્ષ ઉપર. કેટલી વસ્તુ સરખી થઈ ગઈ? બાજુ. તો અહીંયા લખીશું બા શરત મુજબ. કઈ શરત મુજબ? બા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. તો એ બી એમ એકરૂપ ત્રિકોણ પી એન ક્યુ અથવા પી ક્યુ એન. આ થઈ ગયું આપણું પહેલો પરિણામ, જે આપણે સાબિત કરવાનું હતું કે બે સાબિત કરો કે આ બંને સરખા થાય. ઓકે, તો આપણે બંને સરખા સાબિત કરવા માટે શું કર્યું? 3 બાજુ સરખી બતાવી દીધી, ખાલી એક જ એક્સ્ટ્રા બતાવી, આ બંને અડધા બતાવી દીધા. હવે જો બીજું તમારે એક, આ બંને ત્રિકોણો સરખા થઈ ગયા છે, તો જે અંદરના ખૂણા છે એ પણ સરખા થશે. કયા? જો તો કયો ખૂણો સરખો થશે? ખૂણો એ બી એમ એકરૂપ ખૂણો પી ક્યુ એન સીપી સીટી. ઓકે, આનો ઉપયોગ પછી કરીશું. હવે આપણે આ જે છે ને આખો ત્રિકોણ લઈ લઈએ. દેખા તમને? આને ભૂલી જાઓ. એ બી સી અને પી ક્યુ એન. અહીંયા લખીશું ત્રિકોણ એ બી સી તથા ત્રિકોણ પી ક્યુ એન માટે કોણ સરખું છે મિત્રો? એ બી અને પી ક્યુ. પહેલાં અહીંયા લખી દઈએ આપણે એ બી બરાબર પી ક્યુ. ક્યાંથી લાયા? પક્ષ પરથી, પક્ષમાં આપ્યું એ બી બરાબર પી ક્યુ. બીજું બીસી બરાબર ક્યુ આર. પેલા વચ્ચેનો ખૂણો લખી દઈએ. જો આ ખૂણો એ બી એમ સરખો હોય તો એ બી સી પણ સરખો થાય. તો અહીંયા લખવાનું કે ભાઈ એ બી સી એકરૂપ પી ક્યુ આર. કારણ કે એમના બચ્ચા સરખા છે. એ બી એમ અને પી ક્યુ એન સરખા છે. એ બી એમ સરખો હોય તો એ બી સી પણ એ જ હોય. નામમાં કોઈ ખાલી આ અહીંયા પૂંછડી અહીંયા પૂરી થઈ જાય છે, આ પૂંછડી અહીંયા થાય છે. એ બી એમ અને એ બી સી એક જ છે. હો ભાઈ, તો અહીંયા લખવાનું કારણ કે એ બી એમ બરાબર પી ક્યુ એન. ચલો, એક બાજુ સરખી થઈ ગઈ, ખૂણો સરખો થઈ ગયો. અને પછી બીજું આપણને આ બાજુ સરખી આપી છે, આખી બાજુ. તો બીસી બરાબર ક્યુ આર. તો બાજુ ખૂણો બાજુ અહીંયા લખીશું બા શરત મુજબ કયા ત્રિકોણ? આખા ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર થશે. તો
તો ખબર પડી ગઈ છે. પહેલાં આ નાના નાના ત્રિકોણ બતાવ્યા, પછી મોટા મોટા ત્રિકોણ. ઓકે, તો હવે છેલ્લા 2 દાખલા રહી ગયા છે, એ જોઈ લઈએ આગળ. ચોથો અને 5મો દાખલો. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ચોથા દાખલામાં. તો ત્રિકોણ એબીસીમાં બીઈ અને સીએફ સમાન વેધ છે. તો બીઈ એટલે આ જે બાજુ છે અને સીએફ એટલે આ જે વેધ છે સમાન છે. આપણે સાબિત કરવાનું કે ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આ દાખલામાં શું કરવાનું કે જે અંદરનું ત્રિકોણ આપ્યું છે તમને, આ દેખાય તમને, જો આ એફબીસી દેખાયું તમને નીચેનું, અને બીજું ત્રિકોણ ઈબીસી, એફબીસી અને ઈબીસી, આપણે આ 2 ત્રિકોણ લેવાનું છે. ઓકે, સારું. તો આ બંનેમાં કોણ કોણ સરખું છે અહીંયા લખીશું આપણે. ત્રિકોણ એફબીસી તથા ત્રિકોણ ઈબીસી માટે કોણ કોણ સરખું છે ધ્યાનથી જોજો. તો સૌથી પહેલાં આપણને આ કાટખૂણો આપ્યો છે કે આપણે કાટખૂણો તો લઈ લઈએ. પહેલાં કયો કયો કાટખૂણો છે મિત્રો? BFC, અહીંયા લખીશું BFC બરાબર BEC, વચ્ચે E આવે છે, CEB પણ લખી શકો છો. આપણે વચ્ચે કાટખૂણા આવે છે F અને E, બાકી આગળ પાછળ ચાલે. આ કેમ છે સરખા? કાટખૂણા. એક કાટખૂણો થઈ ગયો. ચલો હવે બીજું આપણને શું આપ્યું છે? આ બંને વેધ સરખા આપે છે, એટલે આની લંબાઈ BE બરાબર બીજું આપણને આપ્યું છે CF, બરાબર ને? તો BE બરાબર CF, કેમ કે વેધ સમાન છે. પક્ષમાં આપ્યું છે. શેમાં આપ્યું છે? પક્ષમાં. અહીંયા લખી દઈશું પક્ષ. ચલો 2 થઈ ગયું. અને ત્રીજી બાજુ તમે જુઓ તો ધ્યાનથી જુઓ, આ જે દેખાય છે ભાઈ આ બંનેમાં સરખી છે. તો બોલો BC બરાબર BC. તો સામાન્ય બાજુ તો કેટલી વસ્તુ સરખી થઈ ગઈ? કાટકોણ, કણ અને બાજુ. એટલે કઈ શરત લાગે? કાટકોણ, કણ, બાજુ. કાટકોણ, કણ, બાજુ એટલે કાકબા મુજબ આ જે 2 ત્રિકોણો છે, ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ EBC. અને હવે FBC એકરૂપ EBC થઈ ગયા છે તો કોઈ વાંધો નહીં, આના અંદરના ખૂણા પણ સરખા થાય કે ના થાય? આનો ખૂણો આ અને આનો ખૂણો આ. FBC બરાબર ECB, અહીંયા ECB લખી દો ને, શું વાંધો છે? તો અહીંયા લખીશું માટે ખૂણો FBC બરાબર ECB CPCT. જો મિત્રો 2 ત્રિકોણો સરખા થાય ને, CPCT નો મતલબ શું થાય? કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રેટ ટ્રાયેંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રેટ ટ્રાયેંગલ એટલે સરખા ત્રિકોણના સરખા ભાગો સરખા હોય. એટલે જો આ બંને સરખા છે તો આ બંને પણ સરખા થશે. હવે જો તમે FBC કહો એના બદલે ABC કહો, કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા લખો FBC ના બદલે હું લખી દઉં છું ABC અને ECB ના બદલે લખી દઉં છું ACB. થઈ ગયું સરખા, બરાબર ને? માટે હવે તમને ખબર છે કે આ સરખા ખૂણાની સામેની બાજુ પણ કેવી હોય? સરખું હોય. આ જે ABC સરખું છે તો એની સામેની બાજુ કઈ છે? AC. અને ACB સરખું છે તો એની સામેનો ખૂણો કયો છે? AB. તો ABC ની સામેની ખૂણો શું થશે? ABC નું AC બરાબર ACB નું શું થશે? AB. પ્રમેય 7.3. સરખા ખૂણાની સામેની બાજુ સરખી, તો આ બંને સરખા થઈ ગયા છે. ઓકે, માટે 2 ત્રિકોણ 2 બાજુ સરખી છે, માટે ત્રિકોણ ABC અહીંયા લખી દઈશું. માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ છે. શું છે? સમદ્વિ બાજુ. આ સાબિત થઈ ગયું. ખબર પડી ગઈ? નીચેના ત્રિકોણો સરખા બતાવી દીધા, પછી આ ખૂણાનો ઉપયોગ કર્યો, આ સરખા મળી ગયા એટલે સામેની બાજુ સરખી મળી ગઈ. બહુ ઇઝી છે. ચલો આમાં આવી જઈએ. આમાં તમને 2 ત્રિકોણો દેખાય છે? બોલો બોલો કયા દેખાય છે? આમાં છે APB ACB અથવા ABP અને ACP. તો અહીંયા લખીશું ત્રિકોણ ABP તથા ત્રિકોણ ACP માટે બોલો કોણ કોણ સરખા છે? AP તો વેધ છે એટલે આ ખૂણો કયો? APC. આ બાજુ APC બરાબર APB સરખા છે, કારણ કે AP લંબ PB છે, AP લંબ PC છે, એટલે વેધથી બનતા બંને ખૂણા સરખા છે. ઓકે, થઈ ગયું સરખા. બીજું આ સરખું થઈ ગયું. હવે બીજું વિચારો કોણ સરખું છે? AB બરાબર AC આપ્યું છે ભાઈ. AB બરાબર શું આપ્યું છે? AC. તો અહીંયા લખી દઈએ આપણે AB બરાબર AC. આપણને પક્ષમાં આપ્યું છે, આ બંને સરખા છે. ત્રીજું કે આ બાજુ ધ્યાનથી જો, આ બંને ત્રિકોણોમાં આ બાજુ કેવી છે? સામાન્ય બાજુ છે. તો AP બરાબર AP
કઈ બાજુ? સામાન્ય બાજુ. માટે બંને ત્રિકોણોમાં એક તો છે કાટખૂણો લાગ્યો, આ કાટખૂણો કહેવાય, આને શું કહેવાય? કાટખૂણો. આને કહેવાય કણ, બરાબર ને? અને આ બંનેમાં સરખું શું છે? બાજુ. કાટખૂણો, કણ, બાજુ. તો અહીંયા લખીશું આપણે કાકબા શરત મુજબ કયા કયા ત્રિકોણ? ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP થઈ ગયા સરખા. હવે આ સરખા થઈ ગયા તો ભાઈ આ જે બે ખૂણા છે આ અને આ પણ સરખા થાય, એટલે માટે ખૂણો ABP બરાબર ખૂણો ACP CPCT, બરાબર ને? સરખા ખૂણાની સરખી બાજુ. હવે તમે ABP ના બદલે પૂરો ABC લખો તો શું વાંધો છે? ABP ના બદલે જો ABP આટલે સુધી આવે છે, ABC આટલે સુધી આવે છે, તો વચ્ચે તો બીજ આવે છે ને, તો અહીંયા શું લખીશું? ABC બરાબર ACB, અને ABC નો શોર્ટકટ નામ શું છે? B બરાબર C. આ આપણું સાબિત થઈ ગયું છે. તો મિત્રો, દાખલા તમને જો લાંબા લાગતા હોય તો ગભરાશો નહીં, દાખલા ઇઝી જ છે. આમાં તમારે કોઈ પણ 3 વસ્તુ સરખી બતાવવાની છે. મોસ્ટ ઓફ સામાન્ય બાજુ મળી જાય છે તમને. 1-2 વખત ગણશો તો આવડી જશે, બહુ હાર્ડ નથી. અને આ આપણું સ્વાધ્યાય 7.3 પૂરું થાય છે. હા, યુનિટ ટેસ્ટ વિશે મેં તમને એક માહિતી આપવાની હતી કે યુનિટ ટેસ્ટના જેવા પેપરો આવશે તો તમને એમનું સોલ્યુશન મળી જશે. અને આ વખતે હું MCQનો એક અલગથી વિડીયો બનાવીશ બધા ચેપ્ટરનું, જે તમને ટૂંક સમયમાં મળી જશે. તો મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. અને તમારા મિત્રોને પણ જણાવશો, જેથી એમને પણ ફાયદો થાય. ઘરે રહીને તૈયારી કરતા રહો, આગળ વધતા રહો. શુભમ.